જય માતાજી। जो આપણે ટાઈલ થોડા ભૂકવા હતા ભરી જઈએ અને ગોંડલ જેવો આપણા ટાઈલ ધનાડું બનાડું નહોતું પણ સેજ કદુના ભરલ હતા તે મેં કંઈ હૂકવી નાખી તો હું અસલ થઈ ગઈ। આવી રીતના થોડા હૂકવા હૂકવીને ભર્યા પાછા અહીંયા લુગડું હકેલે રહ્યા કારણ કે હૂકવી નહીં ખાય ને લુગડું હકેલે। તેલની બજાર અટાણે ભાગી છૂટી હો ભાઈ। આપણે તો જવામાં બધા હૂકવીને કટા ભર્યા। હવે આને જવા દેવા ગોંડલ, કારણ કે ગોંડલ જવા દેવા। હમણાં સ્ટીમર લાગ્યું, સ્ટીમર ભરીને જવા દઈએ તો હું કોઈ ચાઇના ના તેલ બધા માણસો તેલ આકરી કરીને ખાય ને આપણા તેલની કે આપણે કંઈ આપણે થોડોક લાભ દઈએ એમાં। બજાર સારી છે અટાણે, તમારે કોઈને પડ્યા હોય તો હવે જવા દેજો મગભાઈ। એ બધા થોડી થોડી માસીનમાં તેલ આકરી ખાય એ બાને આપણે બધા કટ્ટા ભર્યા અને હજી કંઈક પડ્યા થોડાક બીજા ભરવાના હે પણ હવે એક ગાડી નાખી આવી હું ભાવતા લાવે એ તમને પાછું બીજા વિડીયામાં કહી કે આપણા તેલની હું બજાર આવી બીજા વિડીયામાં કહી તમને। એ આપણે મોટભાઈની લુગડા હકેલે હેરખીને હેરખી કે ગળ બળ પાડી અને પાછા મૂકી દઈએ તો પાછા કાયમ આવે ને ભરવા એવું કરે રહ્યા એવું કરે કા અમારે ભારતીબેન જરી ખરમાઈ ગઈ ભાગી ગઈ થોડી જઈએ ને જ્યાં આમ ઘડ પડાય લુગડાને ઘડ પાડવી હોય ને તો જ્યાં આમ પડે અમારે જ્યાં મોટભાઈ કેમ ઘડ પાડે જઈએ ને હવા બવા કાઢતો જાય જઈએ ને બાકી આમ ઘડ પાડો ને તો લુગડા તમારે રહીએ બાકી નકર વેરીને લુગડા લેવા પડે કારણ કે વેરીને લેવા પડે। કામડે કેમ છે? સારું છે હોય તો થાકી ગયા તો લૂકી હા હા ભાઈ બસ કા હા હા થકી દીધા હવે ઘડી પોળો ખાઈ હા માજી થાકી ગયા ને કીએ તાઈલ હારા હે તમારે? કઈ તો હારા છે હવે જો દઈ ગયો ને તો સારી વાત। હા હવે બસ ભરી લેવા જા અને કાલ ભરવા ગોંડલ ભેગા કરી દેવા। વરસાદ પૂરી જવા ને હા તો રહી જાય કે મારે ને અલામું નંબરે એ હાશું ટ્રેક્ટર છૂટી જાય એથી જવા દે બોલે કેટલો બા આવી 3-4 હજાર ભાવ આવી જાય એ તો ભગવાનની મરજી એવું કેમ થાય હવે 3 હજાર આવી જાય તો કામ થઈ જાય કે તો ભગવાન મહેનત કરે તો નહીં ક્યાંક એનું પરિણામ જડી જાય હે હા 3 હજાર આવી જાય નહીં આવી જાય મહેનત કરી હાચું હા ને જો 3000 આવી જાય હા તો તમારા ભાઈ થાય ખરું હવે થાય ખરું કેટલો ભાવ આવે હવે જો કાલ ગાડી ભરવાની છે આપણે તેલની તે હવે અત્યારે ઢોકાય નહીં હવે હું ધનેડા પડી જાય મટકા પડી જાય સુમાહામાં તો પડી જાય સુમાહામાં વહીમાં હો રાખવા હવે રખાય નહીં જે ભાગમાં હોય ને હા એ આવી હવે આની કાલ ગાડી ભરાઈને હું ભાવ આવે પાછો આપણે તલ પીડ્યા ભાઈ 500 એ કહું કે આપણે તલ પીડ્યા 500 એમાંથી જો કાલે એક ગાડી આપણે ભરીને જવા દઈ હું ભાવતાલ આવે તમને પાછો વિડીયામાં કહી કે આપણે એટલી બજાર આવી હોય તો જવા દેજો હા કોઈ જાણીતા ભેગા થાવું તો યાર્ડમાં વિડીયો આપણો જોજો ને સબસ્ક્રાઈબ કરજો કે કાલ જો આપણે ગાડી ભરવાની છે ભરવી દીધા આજ પણ હજી યાર્ડ બંધ છે યાર્ડ ખુલે બુધવારને દી તો બુધવારને દી યાર્ડ ખુલે ગોંડલનું એવું હે ભાઈ તૈયાર કરીને રાખ્યા જરા હૂકવી નાખ્યા
ગેદુના ભર્યા હતા હું બાટનો હા ના આવે, સુકાઈ જાય તો અસલ પાછા ખખડી જાય એવું હે. યો ને અમારા મોટભાઈ લુગડું બુગડું બાંધી દીધું હરખું ગાંઠું ને પાછું કે હાંસવીને મૂકી દઈએ તે ઉપાધિ નહીં, એ બંધાઈ ગયું ગાંઠું મારી દીધી તાણીને. જો લુગડું ઉપાડીને ભાગ્યો ડેલામાં કે મૂકી દઈ ને તો પાછું હવે મગફળીમાં ક્યાંક કાઢ્યું જરૂર પડીએ તો, મગફળી તો વધુ પૂરતી હેઠી જ નાખવાની હોય, પાછી કોઈ હમી કરી એમાં કાયમ આવે આપણે. હું ટાંકો અમારે જે ખોટકાઈ ગયો તે બધું કાઢલ પડ્યું ને એમાં વેત આપણે આવતો નથી લઈ જવાનો, કે ખાંધો કરવાનો હતો તે હવે એને લઈ જવો પડીએ ધાંગધ્રા આપણે હમું કરાવવા, કાલે લઈ જવો પડીએ. આમ પડ્યું આમ ખોલલ જેમાં કટા ભરીને રાખી દીધા આપણે, હવે ભરી જવું એકાદાદીમાં. તો હાલો મિત્રો, હું ભાવતા લાવીએ એ પાછા વિડીયો મળ્યું આપણે, ને કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હાલો મળ્યું હવે પાછા વિડીયામાં.